સ્લોટર હાઉસનું કામ વહેલામાં વહેલી તકે શરૂ કરવા માટે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે માંગ કરી છે। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સ્લોટર હાઉસ જેને લઈને વારંવારની રજૂઆત વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પહેલા પણ કરવામાં આવી છે। ફરી એક વખત તેમની રજૂઆત અને તેને ધ્યાનમાં રાખતા પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા તો હાથ ધરવામાં આવી, પરંતુ ત્યારબાદ કામ નથી થઈ રહ્યું। ત્યારે કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પાલિકામાં આ મામલે વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। પહેલી વસ્તુ તો એવી છે કે સ્લોટર હાઉસને જ્યારથી હું ચૂંટાયો છું ત્યારથી મતલબ લગભગ 30 વર્ષથી તો બરાબર લડતો આવ્યો છું એના માટે। સત્તા પર બેઠેલા લોકો, જે બી કમિશનર આવે તે અને આરોગ્ય ડિપાર્ટમેન્ટ બધા આના માટે જવાબદાર છે। શહેરમાં દુર્ગંધ મારતું એ ચાલે। એક વસ્તુ અમારા જે વિસ્તાર છે ગાજરાવાડી, એની અંદર સ્લોટર હાઉસ એટલે મરેલા જનાવરોનો નિકાલ કરવા બાબતનું સ્લોટર હાઉસ છે। એમાં ત્યાં કાપી ઢોરોને કાપીને માંસના લોચા ત્યાં નાખી દે છે। એક વાત, ત્યાં સુએજ પમ્પિંગ આવેલું છે જે વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી નાળામાં છોડ્યા કરે છે। એટલે સ્લોટર હાઉસ પછી તમારે આ અને ઝોપડપટ્ટીનો વિસ્તાર, આમાં રૂપારેલ કાચમાં મરેલા જનાવરોનો ટુકડા બી નાખી દે છે, એટલે દુર્ગંધ માર્યા જ કરે છે। નાગરિકો રહી શકતા નથી, દરવાજો બંધ કરીને રહે છે। આજુબાજુનો વિસ્તાર, ચાહે ગોમતીપુરા હોય, શક્તિનગર હોય, શાંતિનગર હોય, જયનારાયણ નગર હોય, બાહુભાઈની ચાલીએ, બુડાના મકાન હોય, સોમા તલાવ હોય, ગણેશ, આ બધું આ બાજુ મહારાષ્ટ્ર ક્રીડા મંડળ સુધીની વાસ મારે, આ બાજુ પ્રતાપનગર સુધી વાસ મારે। તમે વિચાર કરો કે મસ્કીની ચાલી હોય, મીઠા મૂલજીની ચાલી હોય, કે અમારે પ્રતાપનગરનો વિસ્તાર હોય, કાગદાવાડીની ચાલી હોય, આ બધે આખા વિસ્તારમાં દુર્ગંધ મારે છે। એક વખત બાળુ શુક્લ હતા ત્યારે સભામાંથી ઉઠીને આવ્યા હતા, એક નાનું એકમ બનાવ્યું જેની અંદર 10-15 જનાવર કાપીને રાખે છે। અત્યારે જે સંખ્યા આવે છે 50, 55, 55, 60 જનાવરો આવે છે, કારણ કે વસ્તી વધી ગઈ અને બહારગામથી પણ અહીંયા લાવીને સ્લોટર હાઉસમાં કામ કરે છે। પહેલી વાત તો બહારગામથી અહીંયા લાવીને એનો નિકાલ કરવો જોઈએ કે અહીંયાથી બહારગામ લઈને નિકાલ કરવો જોઈએ? અક્કલના કોથમીર જેવા લોકો બેઠા છે અને આરોગ્ય અમલદાર એટલે એકદમ કામ નહીં કરનારો વ્યક્તિ છે। આ ટેન્ડર મેં આટલું બધું ચેરમેનને કીધું અને સભાસદોને કીધું તો એ લોકોએ તાત્કાલિક વિસ્તારની લાગણી લઈને કામ પાસ કર્યું, પણ 2 મહિના થઈ ગયા, એ હાલતો જ નથી, એની કોઈ પકડ જ નથી દરેક કામમાં। ગઈ રાત્રે મેં ફોન કરેલો કે ભાઈ આ ગરીબ, મેં તો કોઈ દિવસ ફોન નથી કરતો, આટલા વર્ષોમાં પહેલી વખત મેં ફોન કર્યો કે ભાઈ આ ગરીબ માણસની માતા બહુ બીમાર છે, રેનુ કરીને છોકરી હતી, એના માતા બીમાર છે, એની પાસે એક ગેસનો બાટલો છે જે 4 કલાક સુધી ચાલશે, ઓક્સિજનનો બાટલો જોઈએ છે, તો કે આપણે રાખતા નથી। અરે આટલા મોટા હેલ્થ સેન્ટર બનાવ્યા, આરોગ્યની તમામ જવાબદારી જો કોર્પોરેશનની હોય તો કેવો જવાબ આપે છે ભૈયા તું? અને નહીં આપ્યો એને ફક્ત જો કામ કરવું હોય તો ખાલી કમિશનરની આગળ પાછળ ફર્યા કરે છે। કમિશનરને બી કીધું કે આ ભાઈ આ પરિસ્થિતિનું સર્જન ખરાબ છે, એમને બી સમજ નથી પડતી કે અમલદારો અધિકારી ઉપર એમની પકડ નથી, શું છે? અરે ભાઈ અહીંયા લોકો દરવાજો બંધ કરીને બેસે છે, લોકો માંદા પડે છે, કોઈ દીકરીઓ નથી આવતી, પરિસ્થિતિનું એકદમ ખરાબ સર્જન મારા વિસ્તારમાં છે, તો તમારે લોકોએ શરમ કરવી જોઈએ। મારું માનવું છે કે આવા અમલદારોની જરૂર નથી જે ખરેખર પ્રજાહિતમાં કામ ના કરતા હોય, દુર્ગંધ મારતી હોય પણ પોતાના ઓફિસમાંથી બહાર નહીં નીકળતા હોય, દીકરીના માતા બીમાર હોય ને ગેસના બાટલાની વ્યવસ્થા ના કરી શકતા હોય, આવા અમલદારની શું જરૂર છે? પેલું સ્મશાન જે ચાલતા હતા એને પોતાને કામ ના કરવું હોય તો પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપી દીધું અને કરોડો રૂપિયાનું નુકસાન આ કોર્પોરેશનનું આંદોલન કરે છે। મારે તમામ બાબતોની અંદર જો ધ્યાન સભાસદો, સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેન ધ્યાન કેન્દ્રિત કરે તો આ કંઈ કામ કરતું નથી એવું પ્રસ્થાપિત થાય છે। એટલે આવા અમલદાર જે શહેરના હિતમાં કામ ના કરતા હોય એની શું જરૂર છે ભાઈ? મારું માનવું છે કે આ તાત્કાલિક કામ કરવું જોઈએ। આ દુર્ગંધમાંથી લોકોને રાહત મળે, બીમારીમાંથી રાહત મળે, લોકો દરવાજા ખુલ્લા કરીને સૂઈ શકે,
તેવી પરિસ્થિતિનું સર્જન કરો એવી મારી માંગ છે.